સજાન સ્વામી મહારાજની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જે ગુરુહરિ યોગીજી મહારાજની છે, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. સમય પાણીની જેમ પસાર થઈ રહ્યો છે. એકવીસમી એપ્રિલને 2 વર્ષ પૂરા થઈ ગયા. જે સંત, જે તત્વ કોઈને મળ્યું નથી, એ તત્વ આપણને મળ્યું. આપણે આપણો સ્વાધ્યાય કરીએ તો 2 વર્ષ પહેલા આપણું જે અંતઃકરણ હતું અને જે આપણું અંતઃકરણ છે એમાં આપણને કંઈ ફેર લાગે છે? વિચારવાનું. કારણ ભગવાન અને સંત એ ચિંતામણી સમાન છે. અને ચિંતામણી મળી હોવા છતાં પણ આપણે જો બાહ્ય દ્રષ્ટિમાં જ રાચવાનું હોય અથવા બાહ્ય દ્રષ્ટિમાં જ રાચ્યા કરવાના હોય તો 2 વર્ષ પૂરા થશે એવા 20 વર્ષ બી પૂરા થઈ જશે. અને 20 વર્ષ પછી પણ આપણને એવું લાગશે, 20 વર્ષ પછી 21મી એપ્રિલ ઉજવાશે ત્યારે આપણે આટલી જ તાલીઓ પાડતા હોઈશું. એકવીસમી એપ્રિલ આજે છે. પ્રબોધ સ્વામી આ દિવસને પસંદ કર્યો, મહારાજે પસંદ કર્યો. પોતાના અંગત દીકરાને એક અલગ પ્લેટફોર્મ આપી અને કામ કરવાની તક આપી. એથી વિશેષ કે જે વાત આપણે સાંભળી, સ્વામીજી પાસે બી સાંભળી કે ભાઈ મારે દાસના દાસ થવું છે, મારે સરળ થવું છે, મારે નિર્દોષ બુદ્ધિ ભક્તોમાં રાખવી છે, એ બધી જે થિયરી આપણે સાંભળી એનું પ્રેક્ટિકલ દર્શન આપણને પ્રબોધ સ્વામીના જીવનમાં થાય છે. અને એમાંથી જો થોડું ઘણું પણ આપણામાં ન આવે, ભગવાન આપણને માફ ન કરે. ભેસ્તાનના 2 દીકરાઓ, એક મનીષ અને એક જનક. આ પ્રસંગ મેં વર્ષો પહેલા તમને કહેલો, આજે હું ફરી કહું. તે વખતે બાબરી મસ્જિદ તૂટી હતી અને તે વખતે એ લોકો ટ્રેનમાં આવવા માટે ભેસ્તાનથી રોડ પર ઊભા રહેલા. એક મોમેડનની વેન ત્યાંથી પસાર થઈ. બંને અમરીશ 2 જ જોયો. એ મોમેડનની વેન એક કાકાએ વેન ઊભી રાખી. પૂછ્યું ક્યાં જવું છે? તો કે સ્ટેશન જવું છે. તો કે તમે લઈ જશો? તો કે બેસી જાઓ. સ્ટેશન ઉતર્યા પછી
આ બંને દીકરાઓએ મોમેડનને કહ્યું, ચાચાને, કે અત્યારે આટલો માહોલ છે હિન્દુ મુસ્લિમનું, તો તમે અમને કેમ બેસાડ્યા? ત્યારે એ કાકા એટલું બોલ્યા કે આ તમારો જે અમરીશનો બેજ છે ને, અમરીશ શબ્દ નહીં બોલ્યા પણ આ બેજ છે ને, એને લઈને મેં તમને મારી વેનમાં બેસાડ્યા. તો કે તમને ખબર છે આ બેજ કોનો છે? તો કે મને એટલી ખબર છે કે હરિપ્રસાદ સ્વામીએ આ તમને લોકોને બેજ આપ્યો હતો. એટલે આ લોકોએ પૂછ્યું કે તમે હરિપ્રસાદ સ્વામીને જોયા છે? તો કે હરિપ્રસાદ સ્વામીને મેં જોયા નથી, પણ એમના કાર્યની વાતો મેં સાંભળી છે. તો કે હરિપ્રસાદ સ્વામી માટે તમારે શું કહેવું? એમ ત્યારે એ કાકા બોલ્યા કે હરિપ્રસાદ સ્વામી આ ધરતી પર એક એવો સાધુ છે જેનો કોઈ દુશ્મન જ નથી. અને એના તમે દીકરાઓ છો, એટલે તમારો બી કોઈ દુશ્મન નહીં હોય એમ માનીને મેં તમને આમાં બેસાડ્યા. બાપના જે ગુણ હોય ને સ્વામી, એ દીકરામાં આવે એવી બાપને અપેક્ષા હોય. પ્રબોધ સ્વામીમાં જે ગુણ છે ને, એ ગુણ આપણામાં આવે ને એવી એમને અપેક્ષા હોય. અને એ ગુણ 2 વર્ષ થઈ ગયા સ્વામી. કેટલા આવ્યા કેટલા ન આવ્યા એ તો આપણે સ્વાધ્યાય કરી લેવાનું. કારણ એટલા માટે કે જો એના ગુણ આપણામાં ન આવ્યા તો આપણે ધરતી પર આવ્યાનો દાખલો આપણો અફર જશે. 2 વર્ષ પૂરા થયા. હવે હું તમને સ્વામીજીની વાત કરું. ગઈકાલે પ્રાણેશભાઈ આપણને પ્રથમ 27ની વાત કરી. એમાં એ પ્રત્યક્ષ ઉપર એમને ફોકસ કર્યું કે પ્રથમનું 27 એટલે પ્રત્યક્ષ ભગવાન કરતા હરતા છે, એ વાત કરી. પહેલા દિવસે મેં એ વાત કરી હતી કે પ્રથમ 27ની અંદર આપણે પ્રવેશ કરવો હોય તો 3 વસ્તુમાં આપણો સમભાવ જોવે. એક, રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રીમાં સમભાવ હોય તો આપણે પ્રથમ 27ની અંદર પ્રવેશ કરી શકીએ. આપણને આ લોકના પદાર્થો જ ગમતા હોય, આપણને આ લોકની વ્યક્તિઓ જ ગમતી હોય, ભગવાનને ક્યારે ધારણ કરીએ? ભગવાન ક્યારે ગમે સ્વામી? મન જ અહીંયાથી હજુ ઉઠ્યું નથી આપણું. બીજી વાત કહી હતી જે વચનામૃતમાં લખી છે કે કચરો અને કંચન એ સર્વે સમભાવ. કોઈની પાસે કરોડ રૂપિયાનું બેલેન્સ હોય ને કોઈની પાસે 1 રૂપિયો ન હોય, અથવા કચરો. આપણે કંઈ ધનને કચરો નથી માનવો, અને કોઈ કહેતું બી નથી કે ધનને કચરો માનો ને ફેંકી દો, રાખી મૂકો ફિક્સ ડિપોઝિટમાં. પણ નિષ્ઠાની વાતો સાંભળ્યા પછી આપણને આપણા આવકનો 10મો ભાગ બી આપવાનું મન ન થાય તો કચરો ને કંચન એ સરખું નથી. અને કચરો ને કંચન સરખું નથી મીન્સ પ્રથમ 27માં આપણને ક્યારેય એન્ટ્રી ન મળે. જેને લઈને આપણી બુદ્ધિશક્તિ છે, જેને લઈને આપણી સમજણ છે, જેને લઈને આપણું હલનચલન છે, એ વ્યક્તિ માટે આપણે આપણા આવકનો અને સમયનો 10મો ભાગ ન આપી શકીએ. ઘણા તો 10મો ભાગ આપે એટલે એવું માને કે મેં મારું સર્વસ્વ આપી દીધું.
હવે હું એકાંતિક થઈ ગયો, પરમ એકાંતિક થઈ ગયો, નિષ્ઠાવાન થઈ ગયો, બસ હવે એક લેવલ નિર્દોષ બુદ્ધિનું ક્રોસ કરું એટલે સીધો અક્ષરધામમાં. પણ આપણે એનો કોઈ દિવસ સ્વાધ્યાય નથી કરતા કે એને આપણને કેટલું આપ્યું. એનો તો આપણે કોઈ દિવસ હિસાબ જ નથી રાખતા. અને ત્રીજી વાત કરી, માન અને અપમાનમાં સમભાવ. એવું નહીં. સત્સંગને અને મંદિરને પોતાનું નહીં માનીએ સ્વામી, ભગવાન આપણને ક્યારેય પોતાના નહીં માને. આપણને સત્સંગ પોતાનો નથી મનાતો. પ્રથમ પહેલાના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ઘણા વર્ષો સુધી સત્સંગ કરવા છતાં પણ દેહ અને દેહના સગા સંબંધી માં જેવું હેત છે એવું સત્સંગમાં થતું નથી. એનું કારણ શું? એવું હિરજી ઠક્કરે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો. ઘણા વર્ષો, આજે કંઈ આપણે આજે સત્સંગમાં આવ્યા છે એવું નથી, ઘણા વર્ષોથી સત્સંગમાં છે, છતાં પણ સત્સંગ જેવો પોતાનું પરિવાર, પોતાનું ઘર, પોતાનો સમાજ જે આપણને પોતાનો મનાયો છે એવો સત્સંગ પોતાનો નથી મનાયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે ભગવાનના મહિમાની કચાસ અને ભગવાનના મહિમાની પૂર્તિ જે સંત થકી થાય છે, એ સંત જ્યારે આપણા સ્વભાવ ઉપર ઘા મારે ત્યારે આપણે એનો અભાવ લઈએ છીએ અને એના પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. વચનામૃત 1. વચનામૃત લખી નાખો, કદાચ આખી લીટી ન લખાય તો. વચનામૃત પહેલું, ઘેર જઈને વાંચી લેવાનું, છેલ્લો પેરેગ્રાફ. અસ્ત્રો લઈને આવ્યા હોય તો પેન ને અસ્ત્રો. કેમ કે 2-3 દિવસ પહેલા મારી પાસે 3 જણા આવ્યા, તમે કીધું તમે આજે શું લીધું ગોષ્ઠીમાં? અંગત હતા, માથું ખંજવાળતા હતા. આપણે આવીએ છીએ તો કંઈક 1-2 લીટીઓ લઈને ઘરે જવું. પણ અને ત્રીજી વાત કરી, માન અને અપમાનમાં એકતા. આ 3 વસ્તુ થયા પછી પ્રથમ 27માં આપણો પ્રવેશ થાય. આજે મારી પાસે 2 જણા આવ્યા હતા, તે ગૂંચવાઈ ગયા. બહુ વાતો સાંભળે ને. મને કે પ્રથમ 27માં જવા માટે તમે કીધું એ કરવાનું કે પ્રાણેશભાઈ કીધું એમ પ્રથમ 37માં રહીને પેલામાં જવાનું? સત્સંગ બહુ સહેલો છે, ચૂંટી નહીં નાખો. ખરેખર કહું છું. કેમ કે PhDનું લેસન તમે પહેલા વાળાને કહો લખલા એનર્જી ઇઝ ઇક્વલ ટુ mc². હવે એને એ જ નહીં આવડતો લખતા અને એને એનર્જી ઇઝ ઇક્વલ ટુ mc²ની થિયરી સમજાવીએ એટલે તરત જ એવું કે હવે હું પંખે લટકી જવું. પ્રબોધ સ્વામી 2 વર્ષથી જે વાતો કરે છે ને સ્વામી, એટલી બધી સરળ ભાષામાં, એનું જીવન એટલું બધું સરળ છે. હું તમને એક નાનકડો, મહારાજે મને પ્રસંગ યાદ કરાયો. એક નાનકડા બાળકને એના પપ્પા કંઠી પહેરાવવા માટે એવી લાવ્યા. પ્રબોધ સ્વામી બેઠા હશે એટલે પાછળ એક એનો કોઈક મિત્ર હશે, એને કીધું તું છોકરાને પકડી રાખે. તો પાછો મોબાઈલમાં ઉતારે ને, કારણ કે લોકોને તો સ્મૃતિ કરતાં મોબાઈલમાં વધારે રસ હોય એમ. એટલે એના પપ્પા વિડીયો ઉતારે. કોકે પેલા નાનકડો બાળક, હું ધારું તો એટલે કે 1 વર્ષનું એ બાળક નહીં હોય, 1-1.5 વર્ષનું બાળક હશે કદાચ. પ્રબોધ સ્વામી બેઠા હતા, એ બાળકને પેલા પાછળથી પકડી રાખેલું. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સ્વામી એને કંઠી પહેરાવે. એટલે પ્રબોધ સ્વામી એને કંઠી પહેરાવી. કંઠી પહેરાવ્યા પછી પ્રબોધ સ્વામીની ભક્તિ એવી એટલે એને રિવર્સ કરી અને નાની કરી આપે. અને નાની કરી આપે પછી એને
કાપ્યું હોય તો કે પછી કાપી નાખજે, પણ નાની કરી આપે જેથી કરીને એ કંઠી એને નડે નહીં. એટલે પ્રબોધ સ્વામીએ નાની કરીને પાછી એમ ફેરવી નાખી, એટલે એક્સ્ટ્રા દોરો પાછળ જતો રહ્યો, કંઠી એ થઈ ગઈ. આટલું થયું ને સ્વામી, એટલે તરત જ એના પપ્પા બોલ્યા, પગે લાગ. કોને? પેલા છોકરાને એવું કહેતા હતા કે તું પ્રબોધ સ્વામીને પગે લાગ. તો એના પપ્પા શું બોલ્યા? પગે લાગ બેટા. આટલું બોલ્યા ને, હજુ પેલો તો કંઈક વિચારે, તાર પેલા પ્રબોધ સ્વામી પેલા છોકરાને પગે લાગી લીધું. એ એની સહજતા છે. આપણને એટલી બુદ્ધિ એને ચલાવી નહીં સ્વામી. બુદ્ધિના પ્રદાતા હોવા છતાં પણ અનંત બ્રહ્માંડના અનંત આત્માઓને બુદ્ધિ આપનાર વ્યક્તિએ બુદ્ધિ ન ચલાવી. કીધું પગે લાગેલો આપણે. એટલે પેલો બોલ્યો કે પ્રભુ સ્વામી તમને નહીં, તો કે તમારે પહેલેથી કહેવું જોઈએ. મને તો તમે બોલ્યા એટલે મેં પગે લાગી લીધું. એ કેટલી સહજ અવસ્થા છે. આપણે હો તઈ હોય ને તો બોલો આપણે પગે ના લાગીએ. આપણે એને કહીએ બેટા લાગો, જો તાર પપ્પા કહે છે પગે લાગો. પેલાને લગાવડાવીએ. એ એની સહજતા છે. કેનેડાની ધરતી ઉપર પ્રબોધ સ્વામી આ પગથિયું ઉતરતા હતા. સુહૃદ સ્વામી દૂર ઊભા હતા. એટલે આ પગથિયામાં કેવું સપોર્ટ નથી, કોઈ એંગલ નથી. આ દિવાલ પકડીને ઉતરી જાય એ વસ્તુ જુદી છે. તો પ્રબોધ સ્વામી ઉતરતા હતા, તો બાજુમાં સુનૃત સ્વામી હતા. હવે સુનૃત સ્વામી એકચ્યુઅલી સુહૃદ સ્વામીની જોડમાં, પણ એ પ્રબોધ સ્વામીની સાથે હતા. સુહૃદ સ્વામી દૂર ઊભા હતા. હવે સુનૃત સ્વામી આ દેખાય, જુઓ, જૂનાગઢનું શરીર છે. અમારા સંતોમાં સારામાં સારું શરીર છે. સુહૃદ સ્વામીએ સુનૃત સ્વામીને કીધું, સુનૃત ખભો ખભો, એટલે કે તું ખભો આ પ્રબોધ સ્વામીને ઉતારવા માટે. પણ પ્રબોધ સ્વામી સુહૃદ સ્વામી એટલું બોલ્યા, સુનૃત ખભો ખભો. આટલું બોલ્યા ને સ્વામી, ત્યાં તો પ્રબોધ સ્વામીએ સુનૃત સ્વામીને ખભો આપ્યો ઉતરવા માટે. સુનૃત ખભો. એટલે આજુબાજુ વાળા કે સ્વામી એ તો તમને ખભો આપવાની વાત હતી. સ્વામી કે મારે ખભો આપવો જોઈએ કે સુનૃત સ્વામીએ મને ખભો આપવો જોઈએ, એ મને ખબર નથી. મને તો એક જ ખબર છે કે કેનેડાના પ્રાદેશિક સંત સુહૃદ સ્વામી છે, એ કે મારે ફોલો કરવા. તો સુહૃદ સ્વામી બી પ્રબોધ સ્વામી બી સુહૃદ સ્વામી છે, પ્રબોધ સ્વામી લઈને છે. છતાં આટલી બુદ્ધિ એને સત્સંગમાં ચલાવી નથી. અને આપણી બુદ્ધિ સત્સંગમાં જ ચાલે. ત્રીજો એક પ્રાણેશભાઈ પ્રસંગ કહું કે પ્રબોધ સ્વામીની એક જગ્યાએ પધરામણી હતી. નાનકડું હતું એનો સિટિંગ રૂમ. એટલે પ્રબોધ સ્વામી આવી રીતે સોફા પર બેઠેલા. પ્રબોધ સ્વામીનો અલગ સોફો હતો. ત્યાં એક 3 જણનો સોફો હતો, એમાં કોઈ મહેમાન આવે તો. બાકી પધરામણી 5-7 મિનિટની હોય, એટલે મોસ્ટ ઓફ બધા ઊભા જ રહેતા હોય છે. સુહૃદ સ્વામી પ્રબોધ સ્વામીની બાજુમાં હોય, એટલે વિડીયો બી ઉતારે ને કંઈક નાનું મોટું હોય તો એ પણ કરે. હવે ઊભા થયા, બરાબર, પધરામણી પતી ગઈ, પ્રબોધ સ્વામી બી ઊભા થયા. પેલા મહેમાન બધા જ ઊભા થઈ ગયા. પ્રબોધ સ્વામી પોતાના આસન પરથી આ બ્લેક ટપકું છે ને ત્યાં સુધી પ્રબોધ સ્વામી આગળ નીકળી ગયેલા. અને સુહૃદ સ્વામી એવું બોલ્યા કે તમારા લોકોનો મોબાઈલ જોઈ લેજો, લેવાનો હોય તો લઈ લેજો, સોફા પર રહી ના જાય. સ્વામી હું બાજુમાં પ્રબોધ સ્વામી ઊભો હતો. પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ યુ ટર્ન માર્યો, એમના સોફા પર જોઈ લીધું, મારો મોબાઈલ તો નથી ને.
તો એ પોતે મોબાઈલ પધરામણીમાં રાખતા જ નથી, એને ખબર છે. એ પોતાનો મોબાઈલ રાખતા જ નથી પધરામણીમાં. છતાં પણ એને એ બુદ્ધિ ન લગાડી કે ભાઈ હું તો મોબાઈલ જ નથી રાખતો એટલે મારે તો કશું આમાં કરવાનું જ નથી. મારે તો ખાલી સોહરસ સ્વામીએ બીજા કોક માટે બોલ્યું હશે. આ સભાઓ થાય ને સ્વામી, આ પારાયણ થાય, એમાં ઘણા બધાને એવું થતું હશે, હા જો આ કથા વાર્તા એના પર ગઈ, હે કે હા ભાઈ આ પારાયણ આપણા માટે થાય છે, મારા માટે થાય છે, પ્રાણેશભાઈ માટે થાય છે. સ્વામીજી એક વખત હરિસ્મૃતિમાં બેઠા હતા અને કેબી પટેલ સાહેબ હતા નવસારી. અમે બધા જ બેઠા હતા. સ્વામી કે સાંભળો, આજે હું કોઈના માટે ગોષ્ઠી નથી કરતો, હું કેબી પટેલ માટે કરું છું. પછી સ્વામીજી બીજી વખત બોલ્યા, સ્વામીજી ત્રીજી વખત બોલ્યા, કેબી પટેલ માટે કરું છું ગોષ્ઠી. પછી એમને તો ગોષ્ઠી ચાલુ કરી, અડધે પહોંચ્યા અને સ્વામીજી બોલ્યા, કોના માટે ગોષ્ઠી કરું છું? એટલે પેલા એક સંત બેઠા હતા એવું બોલ્યા, કેબી પટેલ માટે. સ્વામી કે આવા નવા બળધિયા મારી આજુબાજુ છે. પ્રબોધ સ્વામી દુનિયાનો કોઈ બી વ્યક્તિ બોલે ને એટલે એ પોતા માટે લઈ લે કે ભાઈ આ મારા માટે છે, મારે જે કંઈ આ બાબતમાં વર્તવાનું હોય તો મારે વર્તવું જોઈએ. એ એની સહજતા છે. સરળતાના ગુણ કરતા પણ આગળનો ગુણ છે સહજતા. હા, અને સહજતાના ગુણ પછી આવે સુહૃદ ભાવ. ડાયરેક્ટ સુહૃદ ભાવમાં કોઈ જવાતું જ નથી, સમજી લો. કોઈ એમ માને કે હું સુહૃદ થઈ જાઉં, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. સુહૃદ ભાવમાં જવા માટે પહેલો સ્વધર્મ જોવે, સ્વધર્મ દ્રઢ થાય પછી સરળતા, સરળતા પછી સહજતા, અને સહજતા પછી સુહૃદ ભાવ આવે. પણ પ્રબોધ સ્વામીનું જીવન જો એમ સહજ, આખા દિવસમાં 20-25 પ્રસંગો એવા દર્શન કરાવે પ્રબોધ સ્વામી. આ પ્રસંગ તમને ખબર છે, છતાં બી હું તમને કહું ફરી, આ તો સિરીઝ આવી છે તો ચાલીએ એમ. મૂળ કલાક 1.5 કલાક જે કંઈ થાય એ બોલવાનું, એમાં જે આવે તે. પ્રબોધ સ્વામી આવે કે સ્વામીજી આવે કે મહારાજ આવે કે ગુણાત્યાન સ્વામી આવે. તો પ્રબોધ સ્વામીની સહજતા કેટલી! આપણે ત્યાં આગળ ગુલાબ રોપેલા છે ને, ત્યાં ગુલાબ જૂના હતા એટલે પછી એ ઉગતા નહોતા બરાબર, ફૂલ નહોતા આપતા. એટલે પ્રબોધ સ્વામી, સનાતન સ્વામીને વિચાર આવ્યો કે આ ગુલાબને કાઢી નાખીએ, નવા ગુલાબ રોપીએ. એટલે નવા ગુલાબ રોપ્યા. એટલે સનાતન સ્વામીએ, પ્રબોધ સ્વામી વોકિંગ કરતા, આટલા દંડા જ હતા હજુ તો, આટલા દંડા. પ્રબોધ સ્વામીને સનાતન સ્વામીએ કહ્યું કે પ્રબોધ સ્વામી આ ગુલાબ વહેલા વહેલા મોટા થઈ જાય ને એવા આશીર્વાદ આપજો. મોટા થઈ જાય તો ઠાકોરજીના ચરનાર વિનમાં ઠાકોરજીને ધરાવવા માટે કામ લાગે, પૂજામાં ધરાવવા માટે કામ લાગે. અને ત્યારે પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ ત્યાં ઊભા રહી ગયા. હું હોય ને તો એવું કહું, અરે ભાઈ થશે જ ને ભાઈ, એનો ટાઈમ થશે એટલે મોટા થશે જ ને, કે ધૂન કરવાથી મોટા થાય. પણ ના, સનાતન સ્વામીએ કીધું એટલે પ્રબોધ સ્વામીએ ધૂન ચાલુ કરી દીધી. અને ધૂન કરી એનો વાંધો નહીં, ધૂનમાં જે શબ્દો બોલ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હે મહારાજ હે મહારાજ, ગુલાબને અને સનાતન સ્વામીને વહેલા વહેલા મોટા કરી દેજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે અત્યાર સુધી કોઈને મોટા કરવા માટે ધૂન નહીં કરી હોય સ્વામી, કે મોટો થઈ જાય. હા, નાના કરવા માટે ધૂન કરી હશે કે મારા કરતા આગળ નીકળી ગયો, એમ આચરેકર કરતા તેંડુલકર આગળ નીકળી ગયો હોય. પ્રબોધ સ્વામીનું જીવન જુઓ ને સ્વામીજી, એટલી બધી સહજતા, લાખો ટન પ્રવૃત્તિ કરવા છતાં પણ એ વ્યક્તિ, હું તો ઘણાને કહું, મેં એક વિડીયો સેવ કરી રાખ્યો, મૂકું આવું પ્રબોધ સ્વામી જે ચાલે છે ને એવું તમે ચાલી બતાવો
કાલથી મેં કીધું આ કપડાં છોડીને તમારે ઘેર સાધુ થઈ જવું. ન ચલાય. આપણી ચાલમાં બી ઈગો આવે. હા, આપણા ચાલમાં ખરેખર ઈગો હોય, અને એમાં એકલા ભાઈઓ હોય તો વાંધો નહીં, પણ કોક જગ્યાએ જો બહેનોનું ગ્રુપ બેઠું હોય અને તમે ચાલ જોજો, તમારી ચાલ ના બદલાય તો. હા, જોજો ને. કારણ એ પ્રભાવ છે. ભગવાનના પ્રભાવમાંથી બહાર નીકળો એટલે ઈગોનું ડેવલપમેન્ટ શરૂ થઈ જાય. હા, પ્રબોધ સ્વામી કોઈને, આપણે આ શિબિરમાં બી પ્રબોધ સ્વામી બ્રેકની અંદર વોક કરતા હતા, કેટલા બધા બહેનો દર્શન કરતા હતા, પણ એટલી બધી સહજતા, બાળક જેવું ચાલે. બાળક ચાલે ને સ્વામી, એને કોઈનો પ્રભાવ નહીં. એના પપ્પા બેઠા હોય, મમ્મી બેઠી હોય, દોસ્તારો બેઠા હોય, કે પછી કોઈ હગાવાલા બેઠા હોય, કે નરેન્દ્ર મોદી બેઠા હોય, તો એની અસર ના થાય. બાળક એની મસ્તીમાં જ ચાલે. આવા પુરુષ આપણને મળ્યા. અમે અમેરિકા જઈએ ને તો બહુ લોચા પડે, કેમ કે આપણા વાળા ઇંગ્લિશ બોલવા ટ્રાય કરે પેલા લોકો હાથે, અને આપણા વાળાને કંઈ આવડે નહીં. બહુ તો એટલું જ આવડે, થોડું ઘણો શબ્દો. અમારે એક સંત અમેરિકા ગયા હતા, તો એને એમ કે ભાઈ તો ઇંગ્લિશમાં બોલવાનું હશે. તે જમવા બેઠા, જમ્યા પછી એમને દવા લેવાની હતી, તો દવા લેવા માટે એમને પેલાને કીધું કે ભાઈ એને જોઈતું હતું મધ. ભાઈ એને મધ લેવાને બદલે, મધ માંગવાને બદલે એને ઇંગ્લિશમાં બોલ્યો હની છે. એ પેલો કે તો જોબ પર ગઈ કે. ભાઈ બોલને મધ જોવે છે એવું. પણ જ્યાં એવું કઈ નહીં, જે ભાષા આવડે. પ્રબોધ સ્વામી અમેરિકા ને કેનેડા ને ન્યુઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા ફરે સ્વામી, ઇંગ્લિશમાં બોલે જ નહીં, ગુજરાતી જ. ના સમજે તો સમજાવો પેલાને, તું સમજ ભાઈ, મારી આ એક જ ભાષા છે, અક્ષરધામની ભાષા છે, તારે સાંભળ્યું તો સાંભળ, ને સમજ્યું તો સમજ. અને આ તો સ્વામીજી બોલેલા, સ્વામીજીએ મને કહેલું. સ્વામીજી જર્મની હતા ને હું અહીંથી હરિધામ જતો હતો, તો ફોન આવ્યો વચ્ચે, મને કે ક્યાં જાય છે? હું કહું સ્વામીજી હરિધામ જાઉં છું, કોઠારી સ્વામીનો જન્મદિવસ છે એટલે બધા પ્રાદેશિક સંતોને બોલાવ્યા છે, અને 10 પ્રદેશમાંથી વડીલોને બોલાવ્યા, અને ભેગા મળીને. મને કે બેસ્ટ ન્યૂઝ કે. પછી મેં સ્વામીજી મને કે બધા તને જર્મનીમાં યાદ કરે છે. એટલે મેં કીધું, હું કહું સ્વામીજી મને ઇંગ્લિશ આવડે નહીં, હું જર્મની આવીને કરીશું એમ. મને કે બધા ગુજરાતી શીખી ગયા છે. પછી મને કે તે વચનામૃત પ્રથમનું મધ્ય 13 વાંચ્યું કે? મધ્ય 13માં ભગવાન સ્વામિનારાયણે ગુજરાતી લેંગ્વેજ વાપરી છે, અને એ મધ્ય 13 તું વાંચજે. અને પછી સ્વામીજી બોલ્યા કે જુદા જુદા દેશની જુદી જુદી લેંગ્વેજ હશે, પણ અક્ષરધામની લેંગ્વેજ તો ગુજરાતી છે. કારણ એટલા માટે કે ત્યાંના પુરુષ, જે અક્ષરધામના જે પુરુષ છે એ જ ગુજરાતીમાં બોલે છે. પણ હું પેલી વાત એ કરતો હતો કે કેનેડાની અંદર પ્રબોધ સ્વામીની એક રૂમ છે. પ્રબોધ સ્વામી ત્યાં બેઠા હતા, રૂમ ખુલ્લી હતી, અને બહાર સમૂહ, પૂર્ણમ એનું નામ. મેં ના કીધું, હું તો વાત કરતો હતો પેલી ઇંગ્લિશ ગુજરાતીની. એટલે એક જણાએ કીધું કે સમૂહ આ હવે ફ્રેમ બદલી નાખ, ચશ્માની એની ફ્રેમ કંઈ તૂટવા આવી હશે, તો કે હવે બદલી નાખે એમ. એટલે સમૂહ એહો ગુજરાતી નહીં, ઇંગ્લિશમાં ભેગું બોલ્યો એમ કે 2 બાય કરી છે. આટલું બોલ્યો ને એટલે પ્રબોધ સ્વામી, આપણે સહિષ્ણુ છે, એકે બાય નહીં કરવાની. બોલો,
કેવા શબ્દો પકડે છે આપણે. તો ભાઈ એવું કેવું હતું કે ભાઈ એક લીધી છે હમણાં એમ, તો કે 2 બાય કરી છે. પ્રભુ સ્વામી કે આપણે સહિષ્ણુ એકેય બાય નહીં કરવાની. એ શબ્દોની જે સહજતા છે, આપણા શબ્દો જે પકડે. હું વચ્ચે નાનકડી બીજી વાત કરી લઉં, પછી મૂળ વાત પર આવી કે સહજ પૂજારી છે કેનેડાની અંદર, અમેરિકામાં. તો બધા છોકરાઓ ભેગા થયા હશે, એટલે છોકરાઓએ પ્રબોધ સ્વામીને વિડીયો કોલ કર્યો એમ. એટલે બધા હાથે પ્રબોધ સ્વામી વાતો કરતા હતા, એટલામાં સહજ આવ્યો. એટલે સહજ એવું કીધું કે પ્રબોધ સ્વામી દિવાળીના જય સ્વામિનારાયણ. તે દિવસે દિવાળી હતી કે દિવાળીના જય સ્વામિનારાયણ. એટલે પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે અમે બહેનોના જય સ્વામિનારાયણ નથી સ્વીકારતા. એટલે આજુબાજુવાળાને એમ કે કદાચ સહજભાઈ બહેનોની બી સેવા કરે છે, તો કદાચ બહેનોએ જય સ્વામિનારાયણ કહેવડાયો હોય પ્રબોધ સ્વામીને, તો પ્રભુ કહ્યું હોય એમ. એટલે સહજભાઈ ફરી બોલ્યા કે સ્વામીજી દિવાળીના જય સ્વામિનારાયણ, કે અમે બહેનોના જય સ્વામિનારાયણ નથી સ્વીકારતા. એ વાત થઈ, બધા જ ગૂંચવાયા. પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે તમારે એવું કહેવું જોઈએ કે નવા વર્ષના જય સ્વામિનારાયણ તો અમે જય સ્વામિનારાયણ કહેવત, પણ આ તો દિવાળીના જય સ્વામી કીધા એટલે દિવાળી બેન થાય, એટલે અમે એમના જય સ્વામિનારાયણ સ્વીકારતા નથી. બોલ, એકચ્યુઅલી નાની નાની વાતોમાં કેટલો મોટો મેસેજ આપે છે આપણને, એ આપણે લેવાનું. વચ્ચે આ પ્રસંગમાં જતા પહેલા એક નાનકડા, આ પ્રસંગ તમને ખબર છે છતાં બી હું તમને કહી દઉં. અમે ભગવદ્ ગુરુ સાથે પ્રબોધ સ્વામી બેઠા હતા. વચ્ચે બીજો પ્રસંગ યાદ આવ્યો પ્રબોધ સ્વામીનો. અમે વાસનાથી અમે ટેલરમાં બેઠેલા, ટ્રેક્ટર ડ્રાઈવર ચલાવતો હતો. પ્રબોધ સ્વામી ક્યાં બેઠેલા? એ પેલું જે ટેલરનું જે પાટિયું આવે ને, ટ્રેક્ટર અને એનું, એ ટેલરના પાટિયાને અડેલીને પ્રબોધ સ્વામી બેઠેલા, અને હું પ્રબોધ સ્વામીની સામે. આ વાત તો મને લાગે તે કે 20 વર્ષ પહેલાની છે, પણ મહારાજે અત્યારે યાદ કરાવી. તો જે ઝાડ, ટ્રેક્ટર એમ ચાલે એટલે શું છે કે જે ઝાડ આવે ને, ઝાડી, એ પેલા ડ્રાઈવરને તો વાગે નહીં, કારણ કે એની તો છત્રી હોય, પણ એ આગળ ચાલે ને એટલે પહેલું પ્રબોધ સ્વામીને વાગે. દેખાય મને, કેમ કે હું સામે બેઠેલો, પણ વાગે પ્રબોધ સ્વામીને. એટલે હું પ્રબોધ સ્વામીને કહું કે પ્રબોધ સ્વામી ઝાડવું આવ્યું, એટલે પ્રબોધ સ્વામી એમ કરજે. મૂકું ગયું એટલે આમ કરે, કેમ કે ઝાડવું આવે એટલે એ પછી નીચેલું નમેલું જ રાખે. પછી મૂકું ગયું એટલે હું ચાંગડી કરું. પછી બીજી વખત મૂકું પ્રભુ સ્વામી ઝાડવું આવ્યું એટલે એમ કરી દીધું, ગયું મૂકું એટલે એમ કહું છું. હું એક વાક્ય બોલ્યો પ્રાણેશભાઈ, આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે હું એક વાક્ય બોલ્યો, પ્રબોધ સ્વામી તમે તમારા દેહનું તો ધ્યાન રાખો. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે તમે મારા દેહનું ધ્યાન રાખો છો એટલે હું નથી રાખતો. આ વિચારો એમ, તમે મારા દેહનું ધ્યાન રાખો છો એટલે હું નથી રાખતો, તો સ્વામીજી આપણું ધ્યાન નથી રાખતા મારો પ્રશ્ન છે, અને છતાં બી સવારથી સાંજ સુધી આપણે આપણું ધ્યાન રાખીએ. એનું કારણ અવિશ્વાસ છે આ લોકોમાં. આપણા દેહનું ધ્યાન રાખે છે, આપણા સંસારનું ધ્યાન રાખે છે, આપણા બાળકોનું ધ્યાન રાખે છે, બધું જ રાખે, છતાં બી પેરેલલ એટલું જ ધ્યાન આપણે રાખીએ છીએ અને એટલા ટેન્શનમાં આપણે જઈએ છીએ. એનું કારણ અવિશ્વાસ. એટલે ત્યાં આગળ પછી પેલા ભગવદ્ ગુરુનું ઘર આવતું હતું વચ્ચે. પછી પ્રબોધ સ્વામી કે તમે ઉતરી જાઓ, થોડુંક એમ ચાલીને આવજો. એટલે ભગવદ્ ગુરુ તો ઉતરી ગયા, અમે ટેલરમાં. હવે ભગવદ્ ગુરુ અમારી બાજુ જોવે ને હું ભગવદ્ ગુરુ બાજુ. હવે ભગવદ્ ગુરુ વાસના ફાર્મનું એ એટલે અંદરથી પેલું એ આવ્યું, પેલી ડોસી એક ઘાસનો ભારો લઈને આવી. એટલે ગુરુની નજર અમારા બાજુ હતી
એટલે એને પેલું ડોસી ઘાસનો ભારો દેખાયો નહીં એમ. એટલે મેં કીધું, ગુરુ ડોસી આવી. એટલે ગુરુ ગભરાઈ ગયા. અને ગુરુ તો ગભરાઈ ગયા, ગુરુ ખસી ગયા. પછી ત્યાં એક ટ્રેક્ટરમાં હું એક વાક્ય બોલ્યો. મૂકું, પ્રભુ સ્વામી, વાઘ આવે ને જેટલું બીક લાગે ને એના કરતાં એટલું મૂકું ભગવત ગુરુ ગભરાઈ ગયા એમ. મેં બૂમ પાડી ને તો ગભરાઈ ગયા એમ. ત્યારે પ્રભુ સ્વામી શું બોલ્યા ખબર? વાઘ આવે ને જેટલી બીક લાગે ને એના કરતાં સ્ત્રી આવે ને તો વધારે બીવું. આ વાત 20 વર્ષ પહેલા સ્વામીજીએ મને કહેલી. તો એ આપણને શીખવાડે છે કે તમારે જો પ્રથમ 27માં જવું હોય તો મારી જે સમજણ છે એ સમજણ તમારે સ્વીકારવી પડશે. હા. અને જે લોકો મેરિડ છે એ લોકોને પણ વિનંતી કે બીજા કોઈ પણ બહેનો સાથે આપણે જ્યારે વાત કરીએ ને સ્વામી, ત્યારે આપણી દ્રષ્ટિ નીચી હોવી જોઈએ. આંખથી આંખ મિલાવીને વાત કરવાની જરૂર નથી. એટલીસ્ટ વધારે નહીં તો પણ કઈ ગયો અંકુશને, એટલીસ્ટ વધારે નહીં તો 100 યુવકો તો શ્રીહરિ આપણા હરિનમન પ્રદેશમાં એવા નીકળો કે જે કોઈની બી સાથે વાત કરવી હોય તો નીચી દ્રષ્ટિ રાખીને વાત કરવી. હું એટલા માટે, જો સ્વધર્મ પાડીશું તો આપણને કામ લાગશે, ભગવાનને કંઈ કામ લાગવાનું નથી. કારણ હું અંકુશ એટલા માટે કે 100 જણ એવા તૈયાર કરો. વરાછામાં થોડા નીકળે, કતારગામમાં થોડા નીકળે, વેડમાં થોડા નીકળે, અમરોલીમાં થોડા નીકળે. દરેક મંડળ, આત્મીય મંડળ હોય, અડાજન હોય. પ્રથમ 27માં જો એન્ટ્રી લેવી હોય તો આ વસ્તુ ફરજિયાત છે. મારા માટે બી ફરજિયાત છે, તમારા માટે બી ફરજિયાત છે. તો 2 વર્ષની અંદર આપણે કશું પ્રાપ્ત કર્યું નથી. સ્વામીજીએ 2 વર્ષમાં શું પ્રાપ્ત કર્યું એની વાત કરું છું. સ્વામીજી યોગીજી મહારાજના યોગમાં 1954માં આવ્યા, 1954. તમે આ બાજુ જુઓ ભાઈ, એ તો બધા આવ્યા જ કરશે કાકા. હા, આ બાજુ મેં જોયું ઘણા એમ મજા ના આવે ને એટલે એમ જોયા કરે. કોકનું શર્ટ જોતા હોય, કોકનું પેન્ટ જોતા હોય, કોકનું વાળ જોતા હોય. સારું છે કે બધા વાર હો માપના છે બધાના. એક ભાઈને લાંબા વાર રાખવાની ટેવ. અમારા પેલો આપણો અમૃતલાલનું નામ ભૂલી ગયો, અમરીશ થયો એ સુધીરને સ્વામી એટલો બધો શોખ ને કપડાનો. મેં કહું આપણે અમરીશ થઈ જવાનું. મને કે આ કપડાનો બહુ શોખ. એટલા બધા જુદા જુદા કલરિંગ ને એટલા બધા જોવે કપડા એમ. દીક્ષાને આગલે દિવસે હું એના ઘરે જમવા ગયેલો. એમ મસ્ત પેન્ટ શર્ટ એમ કલરિંગ. મને કે બસ સ્વામી કે આ કાલે દીક્ષા એટલે કે આ આજે પહેરી લીધું કે. મેં કીધું કાલથી? બસ કે હવે કાલથી નહીં, કે કાલથી પ્રબોધ સ્વામી કે જે ડ્રેસ આપે એ જ પહેરવાનો, બાકી ચામડી ઉતરી જાય, ડ્રેસ ના ઉતરી જાય. બાકી એ વરાછામાં એને તો કોઈ નામ જ ના લે, જગદીશભાઈને ખબર. હા, પણ જે વ્યક્તિ રજોગુણી હોય, જે વ્યક્તિ તમોગુણી હોય, એ વ્યક્તિ જે દિવસે ભગવાનના માર્ગે ચાલવાનું ચાલુ કરે ને ત્યારે એની સ્પીડ 200, 300, 400 ગણી હોય. ને સાત્વિક માણસ હોય એને હોય ને સાત્વિક માણસને જો પેલું ડ્રેસ પહેરાયો હોય અને કંઈક
ફરવા જતો હોય તો ચાલો ને હવે ટી શર્ટ પહેરલો ને બ્લેક એમ. સાત્વિક માણસને એવું કે આપણે મધ્ય તેર સિદ્ધ કરવાનું યાર, ડ્રેસ સાથે શું સંબંધ, એમ કરીને હું પહેર લે. પણ એટલે હું તો વચ્ચે વાત કરતો હતો કે એક ભાઈના વાળ થોડા મોટા હતા, એટલે એની મમ્મીએ કીધું કે બેટા વાળ નાના કરાવી દે ને. તો તને શું તકલીફ છે? તો કે મને તો કોઈ તકલીફ નહીં, પણ મોટી બેનને જોવા આવ્યા હતા, એ લોકો એવું કીધું કે નાની બેન ગમે છે અમને. એટલે હવે બધું માપનું રાખ્યું હોય તો સારું પડે એમ. ઓગણીસો 54 બાપાના યોગમાં સ્વામી કેવું આવ્યો. બાપા આણંદ આવ્યા હતા, તે વખતે બાપાના યોગમાં સ્વામીજી આવ્યા. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે અમે પૂર્વના આત્માઓ હોઈશું, બાપાના કૃપાપાત્રો હોઈશું, બાપાના દ્રષ્ટિવાળા પાત્રો હોઈશું, તો કોઈ એક વખતમાં અમને પ્રીતિ થઈ ગઈ બાપા સાથે. આપણને પ્રબોધ સ્વામી સાથે પ્રીતિ થઈ છે, પૂર્વના આપણે કંઈક ગુણાતીતની સેવા કરેલા હશે એટલા માટે, ને પૂર્વના કંઈક ગુણાતીત સાથે પ્રીતિ હશે એટલા માટે. બાકી તો 50 વર્ષમાં એક વખત પ્રબોધ સ્વામી સુરત નથી આવ્યા વિચરણમાં. સર્વમંગલ સ્વામી તો મેં તો કહ્યું જ નહોતું. હા, સ્વામીજી આવ્યા હોય ને એમની હાથે આવ્યા હોય તો વસ્તુ જુદી છે, પણ પ્રબોધ સ્વામી સુરતમાં 50 વર્ષમાં એક પણ વખત નથી આવ્યા. કારણ એટલા માટે કે સુરત એટલે કોઠારી સ્વામી ને પ્રેમ સ્વામી, અને વડીલોનું પ્રદેશ હોય એટલે એમાં પ્રબોધ સ્વામી એન્ટ્રી ન લે, એ એની મર્યાદાઓ છે વડીલો સાથેની. તો પ્રબોધ સ્વામી, મેં એક જણને કીધું, મૂકું પ્રબોધ સ્વામી તો કે અમે પ્રબોધ સ્વામી જોયા નહીં, હું તો ઓળખતોય નહીં. તો જેને પ્રબોધ સ્વામીને જોયા નથી, જેને પ્રબોધ સ્વામીને ઓળખતો નથી, એ બી આજે હરિપ્રબોધમાં છે. એનું કારણ ગયા જન્મના સંસ્કારો. આપણે જોયા જ નથી, જોયા જ નથી, છતાં બી એને પોતાના માનીને પોતાની ગોદમાં ખેંચી લીધા. 1954 આણંદની ધરતી પર યોગીજી મહારાજ આવ્યા ને બાપાના હું યોગમાં આવ્યો. આપણે જે દિવસે પહેલે દિવસે પ્રદીપભાઈ સત્સંગમાં આવ્યા તે દિવસે આપણે હું પ્રભુ સ્વામીજીએ શું લેસન આપ્યું હતું આપણને? હે પંકજ? સ્વામીજી 1954 જ્યારે બાપાના યોગમાં આવ્યા અને પહેલી મુલાકાત સ્વામી કે મારી બાપા સાથે થઈ, ત્યારે બાપા પહેલું વાક્ય બોલ્યા કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, એમાં આપણે માલ માનવો નહીં તો છેલ્લો જન્મ થઈ જાય. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી એની હું ડિટેલમાં ચર્ચા કરતો નથી. આપણને ખબર છે અક્ષરધામની બોર્ડર સુધી રાખના પડીકા, એમાં માલ માનવો નહીં તો છેલ્લો જન્મ થઈ જાય. આમાંથી ઘણા બધા પાર્થ બાર્થને પૂછો તરત જ કે મારે છેલ્લો જન્મ કરવો છે. ઘણાને એવો વિચાર આવે મારો છેલ્લો જન્મ થશે કે નહીં. એટલે ભાઈ મહારાજને ગુણાતીત ધરતી પર તમે ઉપર શું રહે, હું ઉપર શું ખાવાના, ઉપર એને શું કરવાના? ના, હું તમને પૂછું, મને મારી જાતને પૂછું, મહારાજને ગુણાતીત જ અહીં આવે, આપણે ઉપર એને શું કરવાના? કારણ કે ત્યાં તો કશું જ નથી સ્વામી. આજે તો કયો આત્મીય મંડળે આઈસ્ક્રીમ ખવડાવવાનું નક્કી કર્યું, ત્યાં તો એવો પ્રોગ્રામ નથી, ત્યાં કશું જ નથી. નથી આઈસ્ક્રીમ કે નથી સબવે કે નથી બર્ગર કે નથી દાબેલી કે નથી વડાપાઉં, ત્યાં કશું જ નથી. ત્યાં ફક્ત અને ફક્ત દર્શન છે. કેનેડાની ધરતી પર સ્વામીજી બેઠા હતા, સામે કિશોરભાઈ બેઠા હતા. કિશોરભાઈએ એટલે સ્વામીજી એવું કહ્યું કે કિશોર ફ્રી હોય તો બેસ, હું પત્ર લખું છું.
તો એક પત્ર લખ્યો, કિશોરભાઈ બેહી રહ્યા, બીજો પત્ર લખ્યો, બેહી રહ્યા, ત્રીજો પત્ર લખ્યો, બેહી રહ્યા. પછી તો સ્વામીજીએ પત્રોને ચાલુ કરી લો. કિશોરભાઈને પેલું કામ યાદ આવ્યું, કેમ કે દર્શન કરતા આવડતું ના હોય એટલે કામ યાદ આવ્યું. એટલે કિશોરભાઈ બહાર નીકળ્યા. બહાર નીકળ્યા એટલે સ્વામી કે ક્યાં જાય છે? તો કે સ્વામી એક કામ પતાવી નાખો. અને ત્યારે સ્વામીજી બોલ્યા કે તારાથી 30 મિનિટ અહીંયા આગળ દર્શન નથી થતા, અક્ષરધામમાં પરમેનન્ટ દર્શન કરવાના છે, ત્યાં હું કરીશું? આપણા જીવનમાં વ્યવહાર પ્રધાન હોય એટલે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોય ને તોય વ્યવહાર યાદ આવે. પણ સ્વામીજી એવું બોલ્યા કે અહીંથી, બાપા બોલ્યા, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, એમાં આપણે માલ માનવો નહીં તો છેલ્લો જન્મ થઈ જાય. હવે છેલ્લો જન્મ કોને કહેવાય? એની વાત કરતા સ્વામીજીએ 29 નવેમ્બર 79 વાત કરી. 79, 80. આપણે એકેય સત્સંગમાં નહીં હોય કદાચ. અને ત્યારે સ્વામીજીએ વાત કરી કે છેલ્લો જન્મ એટલે ભગવાન અને ભગવાનના ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ, એ છેલ્લો જન્મ છે. ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ. ત્રણ સ્ટેટમેન્ટ સ્વામીજી આપ્યા છે છેલ્લો જન્મ કોને કહેવાય એના. પણ સ્વામીજી પછી પોતાનો પ્રસંગ કહે છે. સ્વામી કે હું પહેલી જ વાર 1955 સાલમાં ગોંડલ અક્ષર મંદિરે ગયો હતો. 54માં યોગમાં આવ્યો અને 55માં ગોંડલ ગયા. હવે સ્વામીજી છે ને, સ્વામીજી લૌકિક રીતે એમના જે બનેવી છે મણિકાકા, એ બહુ પૈસાવાળા હતા. અને પૈસો એટલો બધો હતો કે તે વખતે ડબલ ઘોરો બોસ્કી પહેરતા હતા, શર્ટ, પેન બી મોંઘામાં મોંઘી. તો આટલું બધું કરનાર વ્યક્તિને તો સ્વામીજી એ તો આવડે જ નહીં વાસણ ઘસતા. આમાંથી હજુ ઘણાને વાસણ ઘસતા નહીં આવડતું હોય. વાસણ બગાડતા આવડે, ઘસતા ના આવડે. ઘણા આઇન્સ્ટાઈનોને એવી ટેવ, એમ જમવા બેહે ને 5 વાડકી લે. ભાઈ એક લે ને, દાળ માટે વાડકી જોવે, આ તો શાકઈ સ્વરૂપ વાડકી મૂકે. ભલો હોય તો ઢોકળો મૂકે પેલામાં એમ. એનું કારણ છે કે એને કોઈ વાહન ઘસવાનું આવ્યું નથી. વાસણ ઘસવાનું આવે તો ખબર પડે કે વાસણ ઓછા બગાડીએ એમ. જેટલી ભક્તિ આપણામાં હોય ને, હા ઘણા સ્વરૂપો એવા બી છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ ઘણા કે વાસણ ન બગાડવા માટે એક જ થાળીમાં જમે. તો એવું બી નહીં કરવાનું પછી. પછી તો જો વાસણ ન બગાડવા તો એક જ ચમચી રાખવાની, એક એ ખાઈને એક આપણે ખાવાનું, એક એ ખાઈને એક આપણે ખાવાનું. સ્વામી કે હું પહેલો જ 1955 સાલમાં ગોંડલ અક્ષર મંદિરે ગયો. એક પાર્ષદ એક પાર્ષદ હતા. પાર્ષદ એટલે જેને વ્હાઈટ કપડાં હોય, મંદિરમાં પરમેનન્ટ રહેતા હોય, એમની સાથે વાસણની સેવામાં ગયો. હવે જેને વાસણ ઘસતા જ ના આવડતું હોય સ્વામી, અને એ વાસણ ઘસવા જાય એટલે વાસણ ઘસવાના ફાવે નહીં. એટલે ફાવે નહીં એટલે વાસણ ઘસતા આવડે નહીં એટલે પાર્ષદ રોજ બાપાને ફરિયાદ કરે, ચા આને વાસણ ઘસતા નથી આવડતું. આપણામાં મહારાજે એટલો બધો બુદ્ધિયોગ આપ્યો છે હવે કે કંઈ બી થાય તો ભજન કરીએ પણ અહીં સુધી જઈએ નહીં. અને ખરેખર આ સાચો માર્ગ છે. પ્રસંગ બને ભજન કરો, સૌ કમ્પ્લેન ના કરો, ફરિયાદ ના કરો, મનથી વિચારો નહીં.
ભજન કરો, ભગવાન બુદ્ધિયોગ આપશે અને વાસન ઘસવાનું. અને એ વાસન ભગવાન જો એને બુદ્ધિયોગ આપશે ને તો એવું વાસન ઘસશે ને કે તમારી જરૂર નહીં પડે. ભજન કોઠારી સ્વામી મને કહેતા હતા, ઘણી વખત કહેતા, મને કે તમારા લોકોમાં સાધક અવસ્થા નથી. સાધક કોને કહેવાય? કે પ્રસંગ બને અને ભજન કરે એનું નામ સાધક કહેવાય. હું તમને પ્રશ્ન પૂછું, સવારના પહોરમાં આ રાકેશભાઈ છે, સવારના પહોરમાં જોબ પર જવાનું હોય અને બાઇક લઈને જાઓ, બસમાં જતા હોય, બાઇક લઈને જતા હોય, બસમાં જતા હોય તો વોલેટ અથવા મોબાઈલ, બાઇક પર જતા હોય તો ચાવી. સવારના પહોરમાં એક તો સ્વરૂપ મોડું ઉઠે અને ઉઠીને પછી જે ફાસ્ટ એનું જે ચાલુ થઈ જાય, સટાસટ બાથરૂમ, બહાર નીકળો, જોબનો ટાઈમ થઈ ગયો. તો વહેલા ઉઠો ને ભાઈ. એને બહાર કાઢીને નહીં ધોઈને બહાર આવે અને પછી અંદર જોવે કે બાઇકની ચાવી કંઈક આડી અવડી મુકાઈ ગઈ. તે વખતે જુઓ છો, તે વખતે આપણે ભજન ન કરીએ. મહારાજ બુદ્ધિયોગ આપો, ચાવી મુકાઈ ગઈ છે, મળતી નથી, જોબ પર જવાનું છે, કંઈક કૃપા કરો. સ્વામિનારાયણ. ભજન કર્યું હોય ને તો જ્યાં ચાવી હોય ને ત્યાં ભગવાન દ્રષ્ટિ કરાવડાવે. પણ જો લડવાના જ મૂડમાં હોય તો ભગવાન કે હવે એમાંય લડે જ છે, એના કરતા ચાવી મલાવી જ નથી. હું કોઠારી સ્વામીની રૂમમાં, કોઠારી સ્વામી જે બેસતા એની બાજુમાં એક રેક હતી, ફાઇલની કબાટ, નીચે ઠાકોરજી, ઉપર રેક. મેં કોઠારી સ્વામીને કીધું, કોઠારી સ્વામીની એ રેકમાં 20-25 ફાઇલો હોય. અમુક ફાઇલોની મને ખબર, અમુક ફાઇલોની ખબર નહીં. હું કોઠારી સ્વામી પાસે જાઉં ને, કોઠારી સ્વામી સંતોનું લિસ્ટ આપજો ને. એટલે કોઠારી સ્વામી સ્વામિનારાયણ. પછી ઊભા થાય. પછી આખી જે ફાઇલની રેક હોય ને ત્યાં, મહારાજ બુદ્ધિયોગ આપો, સંતોનું લિસ્ટ ક્યાં છે, બુદ્ધિયોગ આપો. હા, લો, મળી ગયું. એ ભગવાનનું બળ લીધું કહેવાય. હા, એવી ટેવ પાડી દેવાની. ઘણી વખત તો સ્વરૂપને હવારે ખબર પડે, કીક મારે તારે કે ગાડીમાં પેટ્રોલ જ નહીં, અને પછી જે બ્લાસ્ટ થાય. પણ જો ભજન કર્યું હોય કે મહારાજ હું હવે નહીં ભૂલું, બેદરકારી નહીં રાખું, આજે તમે મને જોબ પર પહોંચાડી દો તો હું તમને ગેરંટી સાથે કહી દઉં, વગર પેટ્રોલે બાઇક ચલાવે. કારણ એને ખબર છે કે આને ભગવાનનું બળ લીધું છે. ભગવાનના બળનો આપણને અનુભવ નથી સ્વામી. હા, 9 મહિના અમારી પાસે પ્રબોધ સ્વામીએ ભજન સિવાય કાંઈ કરાયું નથી. કરો ભજન. અને અહીં 2 વર્ષથી ભજન જ કરાવે. કંઈ બી થાય કરો ભજન, આજે તારીખ છે 2 કલાકનું ભજન, તારીખને દાડે 2 કલાકનું ફિક્સ ભજન. એમ તો જો કે અમને પરમેનન્ટ કહી દીધું છે કે 2 કલાક ભજન કરવાનું રોજ જ. એટલે એવીડીના બધો સ્ટાફ 2 કલાક 10 થી 11, અને બાકીના 1-8 કલાકમાં કંઈક સાંજે કે એવું કંઈક સેટ કરી દે. પ્રબોધ સ્વામી બી 10 વાગે ધૂનમાં આવી જાય. પણ તારીખ ભજન, બસ કરો ભજન. મહારાજ બધું સંભાળશે. મહારાજ બહુ સમર્થ છે. મહારાજ ક્યારેય આપણું અહિત કરવાના નથી. આ એના કોમન શબ્દો. નિષ્ઠાવાન, જે વ્યક્તિ નિષ્ઠાવાન છે અને એવું માને છે કે હું નિષ્ઠાવાન છું, એનું પહેલું લક્ષણ છે ભગવાન હિતકારી છે. એ મારું ક્યારેય અહિત નહીં કરે. પણ આ શબ્દો સાંભળેલા ખરા કે ભગવાન અહિત નહીં કરે, પણ અનુભવ પ્રબોધ સ્વામીએ કરાવડાયો. 9 મહિના કરો ભજન, અહિત નહીં કરે. આપણે હસે છે, જો સ્વામીજી હસે છે. કેલેન્ડરની મૂર્તિમાં પ્રબોધ સ્વામીને હસતા લાગતા હતા સ્વામીજી, અને આપણને
જાતે સ્વામીજી પ્રબોધ સ્વામી સામે આવે ને હસે ને તો આપણને એવું લાગે હસતા હતા ખરા, પણ યાર સારું કંઈક કહેવા તો માગતા હતા. અશ્વિનભાઈ, હું કેનેડા ગયો હતો ને તે એક અમરીશ આવી રીતે બેઠા હતા. તો પ્રબોધ સ્વામી કહે, તારી મિસિસને કહેજે સ્વામીને ખખડાવવાનું બંધ કરે કે. પેલો કે મારી મિસિસ તો અમરીશ છે. અરે જે હોય તે કે, અમરીશ હોય કે ના હોય, ખખડાવવાનું બંધ કરે કે. પેલો હારો વિચારમાં કે મારી મિસિસ કોઈ સ્વામીને કઈથી ખખડાવે. પછી તો હવે પ્રબોધ સ્વામી કીધું કે હા સ્વામી કહી દઈશ. ઘરે ગયો ને એને મિસિસને કીધું કે પ્રબોધ સ્વામી આવું કહેતા હતા કે તારી મિસિસને કહેજે કે સ્વામીજીને ખખડાવવાનું બંધ કરે. પેલી મિસિસ કે એવું કહેતા હતા? તો કે હા. તો કે શું થયું? અરે ગઈકાલે મેં કેલેન્ડરમાં બહુ ખખડાવ્યા કે સ્વામી, બધાનું જ કામ કરો છો, મારું જ નથી કરતા, બધાને જોબ અપાવો છો, મને જ નથી અપાવો. અમે તમારું શું બગાડ્યું? અમે સમયમાં આવીએ, શિબિરમાં આવીએ, સેવા આપીએ છીએ, છતાં અમારું શું બગાડ્યું? અમને જોબો નથી આપતા, બીજાને અપાવો. તો મેં બહુ ખખડાવ્યા. કેલેન્ડરની અંદર બી પ્રાર્થના કરો ને તો આ સાંભળે એવી મૂર્તિ છે. પણ વિશ્વાસપૂર્વક ભજન કરવાનું છે, વિશ્વાસપૂર્વક સંભાળવાનું. પ્રભુ સ્વામી સાંભળે જ છે, સાંભળે જ છે. તો વાસન ઘસતા આવડે નહીં એટલે પાર્ષદ રોજ બાપાને ફરિયાદ કરે, સ્વામી કે હું કાંઈ બોલું નહીં. જેને પ્રથમ 27માં એન્ટ્રી લેવી હોય એને પ્રસંગે બોલવાનું ઓછું કરી દેવું પડે અંકુશભાઈ. હા, સાંભળવાનું રાખવાનું, ભજન કરવાનું રાખવાનું, સહન કરવાનું રાખવાનું. અમુક તો હજુ પેલો એક શબ્દ બોલે તાર પેલો 4 બે શાંતિ રાખ, ખબર છે મને. ભાઈ સાંભળો તો ખરા. ફરી સ્વામી કે હું ગોંડલ ગયો ત્યારે પણ વાસણની સેવામાં એ જ પાર્ષદ હતા. 60 વર્ષના એક બહેન આવ્યા ને એને સ્વામીજીને કીધું, પ્રભુદાસભાઈ તરીકે બાપાને પૂછ્યું, એટલે પ્રભુદાસભાઈને પૂછ્યું કે બાપાના દર્શન થશે, એટલું પૂછ્યું. એટલે પેલા પાર્ષદ યોગીજી મહારાજને જઈને કહી આવ્યા, આ સ્વધર્મના લોચા મારે છે. ભાઈ વાત કરી, જેના જેના સ્વધર્મ ટોપ છે એનું સેકન્ડ લેસન એ છે કે જે સ્વધર્મના લોચા મારતું હોય એનામાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ મોટામાં મોટો સ્વધર્મ છે. હોય કોઈ ભૂલ કરે ન કરે એવું નથી, દરેક જણ ભૂલ કરે, પણ તમને એક ગુણ આપ્યો છે એનો મતલબ એવો નથી કે આપણે એને ખખડાવીને ઊંધો પાડી દઈએ, એવું નહીં. એનાથી ન થતું હોય તો કાંઈ નહીં. બાપાએ બોલાવીને વગર વાંકે દાટી આપી. સ્વામી કે તો યોગીજી મહારાજને નહીં ખબર હોય કે આને ભૂલ નથી, કેમ કે યોગીજી મહારાજ એવું કહેતા હતા કે પ્રભુદાસભાઈનો તો અમને અનાદિથી વિશ્વાસ છે, અનાદિકાળથી અનંતકાળથી વિશ્વાસ છે એમના સ્વધર્મનો. તો યોગીજી મહારાજને પ્રભુદાસભાઈના સ્વધર્મનો અનાદિથી વિશ્વાસ છે, છતાં બી બાપાએ ખખડાવ્યા, કારણ કે પેલા પાર્ષદને હાચવવાનો હતો એટલા માટે. નહીં તો પાર્ષદને ના કહેતો કે આ બાપા તો કશું ધ્યાન જ નથી આપતા. મારો તો સ્વામી કે એક જ સિદ્ધાંત હતો, કારણ મંદિરો હોય ને સ્વામી એટલે પ્રસંગો બને જ. તમારા ઘરમાં બને, મંદિરમાં ના બને? બને. કોકને કોક ખખડાવે, અમને બી ખખડાવતા હતા. હા, અને અમે કોકને ખખડાવ્યા છે, પ્રસંગો બને જ. પણ છતાં બી અમને 36 વર્ષ અમે હરિધામની ધરતી પર રહ્યા અને ઘણા બધા પ્રસંગોમાંથી અમે બી પસાર થયા, પણ છતાં બી હરિધામનો કેમ્પસ છોડવાનું મન નહોતું થયું. એનું મૂળ કારણ એટલું હતું કે કેન્દ્ર સ્થાને સ્વામીજી હતા.
પ્રસંગ તો બને, પ્રસંગ કોને ના બને. પણ સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે મારો તો એક જ સિદ્ધાંત હતો કે મુક્તો શું કરે છે, શું બોલે છે, શું જુએ છે, એ તરફ જ નજર જ નહીં જવા દેવાની. પ્રથમ 27માં જેને એન્ટ્રી લેવી હોય એને હરિભક્તો શું કરે છે ને શું બોલે છે ને શું જોવે છે એ બધું જોવાનું જ નહીં. બાપા સર્વજ્ઞ પુરુષ છે અને દાટી આપે છે તો સારા માટે જ આપશે, મને કોઈના માટે વિચારવાનો અધિકાર નથી. આપણી કમ્પ્લેન જો ઉપર જાય ને સ્વામી, અને કદાચ પ્રબોધ સ્વામી કે પ્રાદેશિક સંત આપણને કહે ને તો આપણને પહેલો વિચાર આવે મારી કમ્પ્લેન કોકે કરી હશે ઉપર. ભાઈ કોઈ કમ્પ્લેન કરતું નથી. ત્રીજી વખત સ્વામી કે હું ગોંડલ ગયો, વાસણની સેવામાં ગયો, એ જ પાર્ષદ જેને કમ્પ્લેન, પહેલી વખત વાસણ ઘસતા નહોતું આવડતું તારે ને બાપાને કમ્પ્લેન કરી, બીજી વખત પેલા બહેનને ખાલી કીધું કે બાપા ક્યાંથી, અને તે પાછા બહેન હતા એ 65-70 વર્ષના વૃદ્ધ હતા. હા, એક ભાઈ લંડનથી આવેલા, અને એ લંડનથી આવેલા ભાઈના ખિસ્સામાં એક ડાયમંડ હતો, એ 3.5 લાખ રૂપિયાનો ડાયમંડ હતો. અને એ સ્વામીજી એવું કહે છે કે એ હીરો પેલા પાર્ષદે જ લીધો હતો. પણ બાપાને જઈને કીધું કે બાપા આ પ્રભુદાસે પેલાનો હીરો લઈ લીધો. બોલો, આપણે જોયું હોય તો સ્વામીજીને તો ખબર જ હતી કે આને લીધો. બાપા પાસે કમ્પ્લેન ગઈ કે પ્રભુદાસે મારો આને હીરો લઈ લીધો, બાપાએ મારો પક્ષ લીધો. એમ ત્રીજી વખત તો પક્ષ લે, હું નિર્દોષ છું એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં. પ્રસંગ પતી ગયો. એક દિવસ બાપા જમીને, સાંભળજો, આવે બાપા જમીને મુખવાસના બિયા ખાતા હતા, અને એ મુખવાસના બિયા બાપાએ પોતાના જીભ પરથી ડાયરેક્ટ પ્રભુદાસભાઈની જીભ પર મૂક્યા. સ્વામી કે યોગીજી મહારાજ તો મર્યાદાનું સ્વરૂપ, પણ મને ભેટી પડ્યા અને એમને જે મુખવાસ ચાવતા હતા એ ડાયરેક્ટ જીભ ઉપર મૂક્યા. એ એનો રાજીપો. બોલાવીને રાજી થઈને બાપાએ પોતાના મુખના બિયા પોતાની જીભથી ડાયરેક્ટ મારી જીભ ઉપર મૂક્યા. ત્યારે બાપાની આંખમાં હર્ષના આંસુ હતા. જિંદગીમાં કોઈની જોડે આવી રીતે બાપાએ હેત કર્યું નથી. એ બાપાનો અંતરનો રાજીપો કેવો હશે. પછી તો બાપા બહુ ભેટ્યા, ધબ્બા માર્યા, પછી આશીર્વાદ આપતા કહે તમે ખૂબ નિર્દોષ બુદ્ધિ રાખી જાઓ, આજથી સહન પ્રસંગ બને ને સ્વામી, એટલે આપણે સહન કરીએ ને કિશોર, તો આપણને એવું લાગે કે આ મેં સહન કર્યું. એમ નરેશભાઈ ખખડાવે, મહેશભાઈ ખખડાવે, સગર ખખડાવે, તો આપણને એવું લાગે કે આ મેં સહન કર્યું. સ્વામીજી પાર્થ અહીં આશીર્વાદ કેવા આપે છે કે તમે ખૂબ નિર્દોષ બુદ્ધિ રાખી જાઓ, આજથી સહન કરવું પડે છે એવું નહીં લાગે તમને. તમને લાગશે જ નહીં કે મેં સહન કર્યું છે. તમે ખૂબ સહન કર્યું છે. તો આ આશીર્વાદનું ફળ એટલા માટે આપ્યું સ્વામી કે તમે નિર્દોષ બુદ્ધિ રાખી અને તમે કશું બોલ્યા નહીં, એટલે એક જીવ સત્સંગમાં ટકી ગયો. તમે જો ગરમ થયા હોત તો એ ઘેર જતો રહે, તો એના આત્માનો અહિત થાય. પણ તમે કશું બોલ્યા ને સહન કરી લીધું ને, એટલે એ સત્સંગમાં ટકી ગયો ને, એનું બધું જ પુણ્ય તમને મળવાનું. આ પ્રથમ 27 એટલે કરતા હરતા. મોટા પુરુષનો ભીડો ઓછો કરવો હોય તો સ્વામીજી એવું કહે છે કે આવા પ્રસંગો વાગોરવા પડે. પ્રબોધ સ્વામીનો ભીડો ઓછો કરવો હોય તો આવા પ્રસંગો વાગોરવા પડે. નાના નાના પ્રસંગોમાં કમ્પ્લેન કરવાની જરૂર નથી. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ છે, ભજન કરી લેવા. નિર્દોષ બુદ્ધિ બહુ મોટો ગુણ છે. હા, પછી સ્વામીજી
પ્રબોધ સ્વામી માટે બોલે છે. દલાલ સાંભળો, 10 ને 21, 22 થઈ છે. સ્વામીજી એવું બોલેલા, સ્વામી કે પ્રબોધને મારા માટે નિર્દોષ બુદ્ધિ ખૂબ. બહુ અઘરો ગુણ છે. મારી પાસે એક વિડીયો છે, કોઈક વખત બતાવીશું. સ્વામીજી અમેરિકાની ધરતી પર, આઈ થિંક હ્યુસ્ટન હોય કે ડલાસ હોય, અરે હ્યુસ્ટન હોય અથવા તો પછી એટલાન્ટા હોય કે પછી પેલા એમના મોટલ પર હોય કદાચ, આપણી શિકાગો અને કોલમ્બસની વચ્ચે પ્રિન્સ્ટનની. એમાં સ્વામીજી જે પ્રબોધ સ્વામીનો બર્થડે હતો ને જે ફાયરિંગ આપે છે, એક વડીલ સંત બેઠા હતા, એને કીધું તમારે આને ગોષ્ઠી કરતા શીખવાડવાનું પ્રબોધ સ્વામીને, એની ભૂલ હોય તો કહેવાની. એટલે વડીલે કીધું કે હા સ્વામી. બહુ ફાયરિંગ આપ્યું. હું હોય તો ન ટકી શકું. ન ટકી શકું એટલે બેસી તો રહીએ, પણ જે દિવ્ય ભાવ એક ધારો પકડી રાખવાનો ને સ્વામી, એ ન પકડી રહે. આપણે બી ડિસ્ટર્બ થઈ ગયા. પછી ભક્તિપ્રિય સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામી પ્રબોધ સ્વામી જેવી સાધુતા આવે ને અમારામાં, એવા આશીર્વાદ આપજો. એમના જેવી સરળતા અમારામાં આવે ને એવા આશીર્વાદ આપજો. અને ત્યારે પ્રબોધ સ્વામી ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે પ્રબોધ, તારે ભક્તિપ્રિય સ્વામી જે કથા વાર્તા કરે છે ને વાગોરે છે એના તરફ ધ્યાન રાખવાનું. અને પછી ભક્તિપ્રિય સ્વામીને કહ્યું કે તમારે પ્રબોધ સ્વામીની નિર્દોષ બુદ્ધિ તરફ ધ્યાન રાખો. સ્વામી કે એની નિર્દોષ બુદ્ધિ અનપેરેલલ. નિર્દોષ બુદ્ધિ એટલે છેલ્લો ગુણ છે. બહુ ઓછા વ્યક્તિઓ હોય કે જેને સમ્યક નિર્દોષ બુદ્ધિ હોય. તંત્ર ભગવાન હરખું ચલાવે તો નિર્દોષ બુદ્ધિ ચાલે, બગાડે એટલે પછી લોચો પડે. પ્રબોધને મારા માટે નિર્દોષ બુદ્ધિ, મારું ખાવું પીવું બોલવું ચાલવું બધું જ ગમે. બહુ અઘરું પાર્થ. અમે તમારા ઘરે આવ્યા હોય ને મેનુ આપ્યું હોય કે દાળ ભાત શાક રોટલી બનાવજો, એટલે આપણે તમે પૂછો શાક ખાનું, આપણે કહ્યું ભાઈ રીંગણ બટાકા બનાવજો. અને પાર્થ તમે બધી જ આઈટમ બનાવી અને મૂકી દીધી હોય અને અમે એવું કહીએ કે પાર્થ આ નહીં, ખીચડી બનાવો, ખીચડી ખાવી છે, અને તે વખતે મગજ જાય. તો સવારથી કહી દીધું હોત તો અમે ખીચડીનું મોટું ટપેલું ભરીને મૂકત. એ છેલ્લા ટાઈમે હું સ્વામીજી શું કહે છે, પ્રબોધને મારા માટે નિર્દોષ બુદ્ધિ, મારું ખાવું, મારું પીવું, મારું બોલવું, મારું ચાલવું બધું જ ગમે. આ નિર્દોષ બુદ્ધિમાં જવા માટે પહેલી નિષ્ઠા પાકી જોવે. નિષ્ઠા પાકી હોય તો નિર્દોષ બુદ્ધિમાં જવાય. તો નિષ્ઠા એટલે હું, ભગવાન સદાદિવ્ય સાકાર છે, અને સદાદિવ્ય સાકાર છે એટલે એને ખાવા હાથે રસ નથી, એને પીવા હાથે રસ નથી, એને ચાલવા હાથે રસ નથી, અને બોલવા હાથે રસ નથી. શંકા આશંકા પાર્થ. સ્વામી કે પ્રબોધ સ્વામીને મારા માટે સ્વપ્નમાં પણ શંકા કે આશંકા ન થાય. મોટો ગુણ કહેવાય પ્રદીપભાઈ. સ્વરૂપને વિશે શંકા ન થાય. એકનો પક્ષ રાખે ને આપણો પક્ષ રાખે જ નહીં. સ્વામી આપણને એવું થાય કે હું સાચો છું તો મારા પક્ષ ન રાખ્યો અને પેલાનો ખોટાનો પક્ષ રાખ્યો. શંકા આશંકા. સ્વામીજી એક વખત એવું કહેતા હતા કે ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જે વ્યસન નહીં કરતા હોય, ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જે વિષય નહીં ભોગવતા હોય, પણ સ્વામી કે કોઈ એવું નહીં હોય કે જેને વહેમ નહીં હોય. અહીં પ્રાણેશભાઈ મારી બાજુમાં, ને હું ખાલી એમ પંકજ બાજુ જોઈને વાતો કર્યા કરું, એને પંકજને સંકલ્પ ઉઠી જાય મારી વાત થાય છે. એ વહેમ.
વિષય, વ્યસન અને વહેમ પ્રભુ ભજવા દે કેમ. આ વર્ષો પહેલા આપણે સંવાદ રાખ્યો ઉભરાટની ધરતી ઉપર. પછી સ્વામીજી કહે છે બહુ લાયક સાધુ છે, મને એનો વિશ્વાસ, દિલથી વિશ્વાસ, અંતરમાંથી વિશ્વાસ, ઊંડાણમાંથી વિશ્વાસ. એને મારા માટે સ્વપ્નમાં સંકલ્પ ના ઉઠે, સ્વપ્નમાં બી નહીં. સ્વપ્નમાં બી સ્વામીજી માટે આપણને સંકલ્પ ના ઉઠે. એ નિર્દોષ બુદ્ધિ સૂક્ષ્મ શરીરથી પાર જતી રહી સ્વામી. સૂક્ષ્મ શરીરથી બી પાર. સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એનાથી પાર જતું રહે સ્વપ્ન અવસ્થા. અને સ્વપ્ન અવસ્થાની અંદર બી આપણને નિર્દોષ બુદ્ધિ રહે ને સ્વામી, એ નિષ્ઠાની અંતિમ અવસ્થા છે. બાકી તંત્ર સ્વામીજી ઘણા બધા કાર્યકર્તાઓ એવા હશે. અમારા દિનેશ મામા એમ ભગત માણા લાગે ખરેખર, એને ન બોલતા આવડે. ફોન, એ તો ફોન પર તો મને વાત કરે તો મને તો સમજ જ ના પડે કે મામા હું કહેવા માંગે. હું કહું મામા ધીમે રહીને શાંતિથી બોલો. એના ઘરમાં મહારાજે 2 પાત્રો એવા આપ્યા છે. એક એમનો દીકરો સુકુમાર અને એક વિરંચીનો દીકરો યોગીન. આ બંને હેન્ડીકેપ છે, બંનેને બોલતા નથી આવડતું, બંનેને ટોયલેટ કરાવવું પડે, બંનેને ખવડાવવું પડે. મામી એની નિર્દોષ બુદ્ધિની સેવા કરે છે. આટલા બધા પ્રોબ્લેમ જો આપણા ઘરમાં હોય ને સ્વામી, આટલા ઉમંગથી સત્સંગની સેવા ના થાય, ના થાય. ખરેખર કહું છું. તો મામાના અંડરમાં જે વ્યક્તિઓ હોય એને કદાચ 50,000 રૂપિયાની સેલેરી હોય પર મંથ, તો વિચાર આવે કે ભગવાન એનું પેલાનું ગોઠવ્યું, મારું ના ગોઠવ્યું. અને એ જે વિચાર આવે છે ને, એ નિર્દોષ બુદ્ધિની કાચપ છે. હા, નો ડાઉટ દિનેશ મામાની બી ભૂલો હશે, નહીં હોય એવું કહેવાનો મતલબ જ નથી. છતાં બી વર્ષોથી કુંભારવાનની સેવા કરે છે. અને બીજું શું સ્વામી કે ભલો માણસ હોય ને સ્વામી પ્રણેશભાઈ, એને ગમે એટલું ફાયરિંગ આપો ને, બીજી સેકન્ડે ભૂલી જાય પાછા. હા, બુદ્ધિવાળો ભૂલે નહીં. બુદ્ધિવાળાને ફફડાયો હોય ને અઠવાડિયા સુધી, એ બુદ્ધિના પ્રભાવમાંથી નીકળે નહીં સ્વામી. એનું કારણ આત્મા ઉપર બુદ્ધિનો પ્રભાવ વધારે, ભક્તિનો પ્રભાવ ઓછો. આત્મા ઉપર જેટલી ભક્તિ વધારે ને સ્વામી, એટલો અહંકાર ઓછો. અને અહંકાર ઓછો એટલો પ્રસંગમાંથી વહેલા આપણે બહાર નીકળી જઈએ. હા, મારું એને બધું જ ગમે. એટલે કેવી કક્ષા હશે. હું તો પાગલ માણસ, પણ એની કોક આગવી પ્રીતિ છે. સાંભળો સ્વામીજી શું કહે છે પ્રભુ સ્વામી માટે, એની કોક આગવી પ્રીતિ છે. અને એ પ્રીતિ ગુણાતીત પ્રીતિ છે. એ પ્રીતિ નિર્દોષ પ્રીતિ છે. ઘણા બધા મને કહેતા હતા, મને કે અમે ગુણાતીત. હું કહું ભાઈ તમે નહીં, બધા ગુણાતીત. તમે ગુણાતીત ને આપણે ગુણાતીત, બધા ગુણાતીત. તો પછી કે આપણામાં ને એમનામ ફેર હું, આપણે ગુણાતીત ને એ ગુણાતીત. મેં કહું આપણામાં ને એમનામાં ફેર એટલો કે આપણે ગુણાતીત, આપણે અક્ષર બ્રહ્મ, એ મૂળ અક્ષર. એક જણો મને મળ્યો, રડતો હતો. મેં કીધું કેમ રડે? તો કે મારા 100 રૂપિયા ખોવાઈ ગયા. મેં કહું તું કઈથી લાવ્યો હતો? તો કે મળ્યા હતા. એટલે 100 રૂપિયા આપણા મળ્યા હતા, એ બી ખોવાઈ જાય તો રડીએ ને પાછા કે હું ગુણાતીત. બેને ભાઈ હવે શાંતિ રાખને, હવે હું ગુણાતીત. પેલાનું સારું આખું બ્રહ્માંડ લૂંટાઈ ગયું છતાં બી હાલતો નથી, અને તમારા 100 રૂપિયા ખોવાઈ ગયા એમાં તો ભજન કરો. ગુણાતીત મારો એક આગવો વિશિષ્ટ ગુણ છે, અને એ ગુણને આશ્રિત અનંત ગુણ રહ્યા છે. અઘરામાં અઘરો ગુણ આ છે, મોટા પુરુષના ક્રિયાને સ્વભાવ ગમાડવા એ અઘરામાં અઘરું છે.
અને એ થાય ને પછી છેલ્લો જન્મ થાય. દિલીપ, મોટા પુરુષના ક્રિયાને સ્વભાવ ગમે પછી છેલ્લો જન્મ થાય. ધીરજ રાખજો. 10:32 થઈ છે. હા, ઘણાને એમ કહેવાય કે તૈયારી એમ કઈ થોડી તૈયારી થાય. કારણ કે નિર્દોષ બુદ્ધિની વાત ચાલે એટલે મને એટલું તો ખરું જ કે હું કદાચ હજુ કલાક બોલીશ તો નિર્દોષ બુદ્ધિ રાખશે જ. કેમ કે તરત ને તરત તો કઈ અભાવમાં જવાય નહીં, થોડુંક તો રાહ જોવી પડશે. બીજી વાત કરેલી, છેલ્લો જન્મ કોને કહેવાય એની વાત કરી હતી કે છેલ્લાના 5 પ્રમાણે એને જે ગમે એટલું જ કર્યા કરો તો છેલ્લો જન્મ. છેલ્લાનું 5 અત્યારે સમજાવતા નથી, ઘરે જઈને વાંચી લેવો. છેલ્લાનું 5નું વચનામૃત. છેલ્લાનું એટલે અંત્યનું. પાછા તમે છેલ્લું હોડશો, છેલ્લું 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 છેલ્લું, તો એમાં છેલ્લું નહીં હોય, અંત્ય લખેલું હશે. એમ કોઈ પેલું એ ના જોયું હોય ને વચનામૃત. અને ત્રીજું, એ જ્યાં રાખે ત્યાં પડ્યો રહે તો એ છેલ્લો જન્મ. ત્રીજો પોઈન્ટ, જ્યાં રાખે ત્યાં. જ્યાં રાખે ત્યાં એટલે હું ઝૂંપડીમાં રાખે તો ઝૂંપડીમાં, અને મહેલમાં રાખે તો મહેલમાં. 50,000ની પંકજ જોબ મળે તો બી આનંદ, અને જોબ જતી રહે 5,000ની મળે તો બી આનંદ. જ્યાં રાખે ત્યાં પડ્યો રહે એ છેલ્લો જન્મ. તમારા મનને ફેરવી શકે, તમારી માનીનતાને ફેરવી શકે, તમારી સમજણને ફેરવી શકે. તમારે ભણવું નથી ને તમને ભણાવે. તમારે રહેવું છે રસોડામાં ને મૂકી દે પૂજારીમાં. તમારે રહેવું છે સોખડાને મૂકી દે વાસના. તમારે રહેવું છે વાસનાને મૂકી દે દિલ્હી. પ્રબોધની કેવી દશા કરું નહીં? પ્રબોધ સ્વામીને ઓળખો છો? વાસના રહે છે ને હવે દિલ્હી જશે તો પણ કાંઈ નહીં, રમતું રમકડું. આ તો કોકની વાત કરું છું, તમને ક્યાંથી સમજાય? ધરતી પર જન્મ્યા તો ટોપ પ્રીતિ કરી લેવી છે, નક્કી કરી નાખવાનું કે તને જ રાજી કરવા છે. આમાંથી કોઈ ગયું હતું અમે એબ્રોડ? એટલે એબ્રોડ એટલે ભારત છોડીને બહાર ગયું હતું કોઈ? કોઈ ગયું હોય તો ઊંચી આંગળી કરજો. ગયા ઘણા. નેપાળ ગયા તો ચાલે. નેપાળ, શ્રીલંકા. સ્વામી અમેરિકા જાઓ ને, કેનેડા જાઓ ને, એ પછી હું હોય કે સુનૃત સ્વામી હોય કે પ્રાણેશભાઈ હોય, જતી વખતે અમારો જેટલો સામાન હોય ને એના કરતાં 3 ગણો સામાન ભરીને આવીએ. કાં ચોકલેટ લઈને આવીએ, કાં કંઈક બીજું લઈને આવીએ, કાંઈક ત્રીજું લઈને આવીએ. જઈએ ત્યારે જે સામાન હોય એના કરતાં ડબલ સામાન લઈને આવીએ. પ્રબોધ સ્વામી પાર્થ 3 મહિના અમેરિકા રહ્યા. એક નાનકડું પોટલું. સ્વામી અમેરિકામાં એ વ્યક્તિ, સુનિલ કાકા, સ્લીપર પહેરીને જતી હશે, એ વિચારો એની સાધુતા કેવી હશે. અમેરિકા કોઈ સ્લીપર પહેરીને જાય? સ્લીપર બાથરૂમમાં જવાના માટેનું છે. પ્રબોધ સ્વામી સ્લીપર પહેરીને અમેરિકા જતા જોયા. અને આવે તારે બી સ્લીપર. હા, એવું નહીં કે આવે તારે $500 બૂટ લઈને આવે. હા, પ્રબોધ સ્વામી જ્યારે આવ્યા, સ્વામી એ જ નાનકડું ઠેલો, પોટલું, જેમાં કપડાં હતા, પૂજા હતા, પત્તર હતું. હરિસ્મૃતિમાં સ્વામીજી ઉતર્યા. બીજે જ દિવસે પ્રબોધ સ્વામીને કહ્યું કે પ્રબોધ, કેન્ટીનમાં જતા રહો. પ્રબોધ સ્વામીએ એટલો સામાન ભરી અને ભાગ માથે મૂકી, મોદી સાહેબ ભાગ માથે મૂકી અને પોટલું લઈ અને એમ ટેકરો ઉતરતા હતા. અને ત્યાં
ઓજસભાઈની બારી પાસે સ્વામીજીને સનાતન સ્વામી ઊભા હતા અને ત્યારે સ્વામીજીએ સનાતન સ્વામીને કીધું કે આખી જિંદગી આ પ્રબોધ સ્વામીની સાધુતા અને એની સાદગાઈ તરફ નજર રાખજે, સુખી થઈ જઈશ. બાકી તો સ્વામીજી અમેરિકાથી ઉતરે એટલે જાણે પેલો બાઇડન જ ઉતર્યો એવું જ લાગે. આ તો અમેરિકામાં બી એક જ હરખું અને કેનેડામાં બી એક જ હરખું. ને સ્વામી કેનેડામાં તુલા કરી 2015માં નરેશભાઈ, અને હું ગેરંટી હાથે કહી દઉં કે પ્રબોધ સ્વામી ના હોય તો તુલા ના થાત સ્વામીજી. અને છતાં પણ તુલા થઈ એમાં જનકભાઈ ઊભા થયા. પ્રબોધ સ્વામીને લઈને જ તુલા થઈ સ્વામી. પણ જનકભાઈ પ્રવચન કરવા ઊભા થયા એટલે પ્રબોધ સ્વામી સીધા નીચે બેઠેલા જનકભાઈ પાસે પહોંચી ગયા અને કીધું કે હું બોલવાના છો? તો કે ના થોડુંક છે. લાવો તો ચિઠ્ઠી લાવો. ચિઠ્ઠી જોઈ, 2-4 પોઈન્ટ. જનકભાઈને તો બહુ ફાવે નહીં પણ 2-4 લીટી લખી ગયા હતા. પ્રબોધ સ્વામી પ્રદીપભાઈ એક જ વાક્ય બોલ્યા કે તમારા પ્રવચનની અંદર એક જગ્યાએ જો પ્રબોધ સ્વામીનું નામ આવ્યું ને તો આખી જિંદગી તમારી સાથે બોલવું નહીં. મેં કશું જ નથી કર્યું, મારું નામ કોઈ જગ્યાએ ના આવવું જોઈએ. એ સાધુતા. આપણે તો એ મારું નામ ક્યારે આવે છે એ જ રાહ જોઈને બેર. અને જો નામ ના આવ્યું છે ને કોઈને કિંમત જ નહીં સ્વામી. તમે ગમે એટલી સેવા કર્યા જ કરો ને યાર, અને તરત પછી રિહાઈ જાય. રિહાવાનું સત્સંગમાં નહીં રિહાવાનું. રિહાવું હોય તો ઘેર રિહાઈ જવાનું. હા, 2-4 દાડા નહીં ખાવાનું, સુઈ રહેવાનું. કેમ તો કે રિહાઈ ગયા પપ્પા. હું એક દારો રિહાઈ ગયેલો, નાનો હતો ત્યારે. હા, તે પછી રિહાઈ ગયા તે આપણે ડામચિયા પર ચડી ગયા. તે મમ્મી આવીને કે ચલો જમવા, ચલો જમવા, ચલો જમવા. તે એમ બોલે તો આપણે એમ ફરી ગયા. પપ્પા સાંભળી ગયા આગલા રૂમમાં અને બોલ્યા રવા દે ને, જમવું હશે જમશે, ના જમવું જ કાંઈ નહીં. એટલે મમ્મી જતી રહી. આપણે ધીમે રહીને ડામચિયા પછી નીચે ઉતરી ગયા, રસોડામાં જઈને જમી લીધું. કારણ ખબર કે હવે માન મળે એવું લાગતું નથી. રિહાય ને એને તમે સમજાવો જ ને, રવા જ દો ને, એમને એમ પડી રહેવા દો ને તો ધીમે રહીને રૂએ ખાઈ આવે જાય. છેલ્લે કશું ના થાય તો બહાર જઈને હું બર્ગર ખાઈ આવે. નહીં તો કે નથી ખાવું, નથી ખાવું. આ છોકરું હો નાનું ઘરમાં જો પડે ને એની બાજુ નહીં જોવાનું, એમ જોઈ લેવાનું. તો એ રૂએ જોઈને ઊભું થઈને જતું રહે. શું થયું? કીડી મળી ગઈ, કીડી મળી ગઈ. એટલે રડવા જ માંડે, જાણે કે મારી નોંધ લેવાય છે હું પડ્યો એ. એટલે માન બધાને જ જોવે સ્વામી એમ. એટલે આપણે પેલી મૂળ વાત પર આવી ગયા. મૂળ વાત હવે આવશે. સ્વામીજી બોલેલા, ધીરજ રાખજો. એક પોઈન્ટ તો આપણે પૂરો કરવો પડશે. બાપા બોલ્યા કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. એમાં માલ ન માનવો તો છેલ્લો જન્મ થઈએ. આપણને આવું કીધું હોય તો વોટ્સએપ પર લખીએ, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, એમાં માલ માનો તો છેલ્લો જન્મ. પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી આ તારીખ બપોરના 3:45 જવા દો ગ્રુપમાં, એમ બધાને ખબર પડે. પ્રબોધ સ્વામી આવું બોલ્યા. સ્વામીજી કે મને વિશ્વાસ થઈ ગયો કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ખરેખર રાખના પડી ગયા છે. આ કેમેરો છે જેનો હશે એનો કદાચ મંદિરનો હોય, કોકનો પ્રાઇવેટ હોય, એ બી આ વાત સાંભળે કે રાખના પડી ગયા. કેમેરો પડે ને સ્વામી તો જુઓ, સમજો અહીં નીચેથી પડે ને ઢાળ લઈને અને આ તૂટે ને, રાખના પડીકા સીધા જ બહાર ખુલી જાય અને એમાંથી બીજો કેમેરો આવી જાય.
સ્વામી કે મને સંકલ્પ ઉઠ્યો કે આ લોકના સુખમાંથી બહાર નીકળાય કેવી રીતે. આ લોકના સુખમાં આપણે બધા જ બેઠા છે, આ લોકના સુખમાંથી બહાર નીકળાય કેવી રીતે. પછી સ્વામી કે બાપાએ 2 વચનામૃત આપ્યા. આ લોકના સુખમાંથી બહાર નીકળવા માટે યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને 2 વચનામૃત આપ્યા. વચનામૃત પ્રથમ 18 અને વચનામૃત પ્રથમ 16. હા, આ 2 તો જોવે જ આ લોકમાંથી બહાર નીકળવા માટે. હવે સાંભળો, છેલ્લી વાત 5 મિનિટમાં પૂરી કરીએ. સ્વામી કે મેં પ્રથમ 18 વાંચ્યું, મને ખબર પડી ગઈ કે આ રીતે જીવવું પડશે. સ્વામી કે હું ગોંડલમાં રહું, બાપા સાથે વિચરણમાં જાઉં, પણ ઘણા બધા હરિભક્તોના ઘરે જઈએ. સ્વામી કે 1956માં પહેલી વખત હું ગોંડલ ગયો. સાંભળજો, તેજસ ક્લોઝ થાય છે. નારણભાઈ શેઠનું કુટુંબ ગોંડલ આવેલું. સ્વામી કે બાપાએ મને એમની સેવામાં મૂક્યો. એમની દીકરીઓ ખૂબ રૂપાળી, પણ કોઈના તરફ મારી નજર ન જવા દો. કારણ બાપાને રાજી કરવા હતા. ઘણા પાત્રો ભગવાને એવા સરસ આપ્યા હોય, રૂપારા લાગે, પણ સ્વામીજી કે બાપાને મારે રાજી કરવા હતા, એટલે હું એમની તરફ જોતો નહોતો. નીચી દ્રષ્ટિ રાખીને સેવા કરી લઉં, પછી પૂરું થઈ જાય. ગોંડલમાં હજારો હરિભક્તો આવે છે. સાંભળજો, મોટી સાંભળ તું. ગોંડલમાં હજારો હરિભક્તો આવે, બધાની સેવા કરું, બધા સાથે વાતો કરું, પણ અમારો ટાર્ગેટ હતો પ્રથમ 16 અને 18. આપણો ટાર્ગેટ બદલે ક્યાં જાય? કોકની સાથે વાતો કરવાની આવે ને, પ્રવૃત્તિમાં જતો રહે ને એટલે ડેસ્ટિનેશન જતું રહે. સ્વામી કે હું બધા હાથે રહું. નારણભાઈ શેઠના ઘરે બાપા બિરાજમાન હતા, રાજકોટ. નારણભાઈએ કહ્યું કે બાપા મારે ખાનગી કરવી છે તમારી સાથે. એટલે નારણભાઈ શેઠે એવું કહ્યું. એટલે એકચ્યુઅલી કેવું છે કે સ્વામીજી તો બેઠા હતા, એટલે બહુ મોટી વ્યક્તિ આવે એટલે સ્વામીજી ઊભા થઈને બહાર જતા હતા એમ. એટલે યોગીજી મહારાજે નારણભાઈ શેઠને કહ્યું કે આ દીકરો બેસે તો તમને વાંધો? એટલે નારણભાઈ શેઠ એવું બોલ્યા કે એનું જ કામ છે, એની જ વાત મારે કરવી છે. તો કે તો બેસો. અને પછી નારણભાઈ શેઠે કહ્યું કે બાપા ગોંડલમાં આવા 5 દીકરાઓ હોય ને તો કે આપણું ગોંડલ શોભી જાય કે. અને નારણભાઈ શેઠે એવું કહ્યું કે અમારી મા બેન દીકરીઓ ગોંડલમાં આવે કે આ પ્રભુદાસ અમારા ઘરે આવે, પણ કોઈ દિવસ અમારી મા બેન દીકરીઓ તરફ એમની નજર નથી ગઈ, એની નજર નથી ગઈ. તો આવા 5 દીકરાઓ હોય ને તો કે ગોંડલ શોભી જાય. પછી બાપા એવું બોલ્યા, એ જાગા સ્વામીના સેવક હતા, કે તમે જાગા સ્વામીને ધૂન કરજો, હું શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરીશ, બાપા આપણને શાસ્ત્રી મહારાજ આવા 5 દીકરાઓ આપણને આપે. અને આવી વાત, એક વસ્તુ સાંભળો સ્વામી, પ્રથમ 16 અને 18નું જે વચનામૃત છે ને, એ સાધનથી કોઈ દિવસ થતું નથી, આશીર્વાદથી સિદ્ધ થાય. પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જે કંઈ સાધન કરવાની જરૂર પડે એ કરવા પડે. તો આવા 5 યુવકો ગોંડલમાં મૂકી દો તો કોઈ સાધુની જરૂર ના પડે. આ છોકરાની નજર કોઈ યુવાન દીકરી તરફ ગઈ નથી. બાપા મને ભેટી પડ્યા. છેલ્લી 1 મિનિટમાં સભા પૂરી કરીએ છીએ. સ્વામી કે બાપા મને ભેટી પડ્યા અને મારા આખા શરીર પર હાથ ફેરવ્યો અને કહ્યું, જાઓ, તમને આજથી ભૂંડા ઘાટ નહીં ઉઠે.
એ આશીર્વાદ 1956માં આપેલા અને સ્વામીજી એન્ટ્રી લીધેલી 1954માં. 2 વર્ષમાં પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજ પાસે આશીર્વાદ લીધા હતા કે આજથી તમને ભૂંડા ઘાટ નહીં ઉઠે. આપણે હો 2 વર્ષ જતા રહ્યા સ્વામી. હા, તો આપણે બી એવું કંઈક જીવન જીવે કે પ્રબોધ સ્વામીને આવા આશીર્વાદ આપવાનું મન થાય. એટલે આપણે એક નક્કી કરો. હા, પછી ભગવાન એક એવી પરિસ્થિતિ ગોઠવે તો વસ્તુ જુદી છે, પણ 99% આપણે કોઈની બી સાથે વાતો કરીએ તો દ્રષ્ટિ નીચી રાખીને કરવી, પ્રબોધ સ્વામીને રાજી કરવા હોય. આ પ્રબોધ સ્વામીનો અંતરનો અભિપ્રાય છે એટલે વાત કરું છું. અમારા હમણાં બી સ્ટાફની શિબિરમાં બી કહી દીધું પ્રબોધ સ્વામી, આ જ વાત કરી. તો આપણે નથી કરતા એવું નથી, પણ એને રાજી કરવા હોય ને પ્રથમ 27માં એન્ટ્રી લેવી હોય અને નિષ્ઠા પાકી કરવી હોય તો મારે અને તમારે આ માર્ગે ચાલવું પડશે. કહેવાનો મતલબ એટલો જ છે. ચાલો 10:48 થઈ ગઈ. મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજ સ્વામીજીને પ્રબોધ સ્વામી ચરણમાં એટલી પ્રાર્થના કે તમે 2 વર્ષની અંદર યોગીજી મહારાજને રાજી કરી અને આ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એ જ પ્રભુદાસની જગ્યાએ, એ પ્રભુદાસભાઈની જગ્યાએ અમે છીએ અને યોગીજી મહારાજની જગ્યાએ સાકાર બ્રહ્મ પ્રબોધ સ્વામી છે. તો એનું એ જ તત્વ, જે તત્વ પાસેથી તમે આશીર્વાદ લીધા હતા, એ જ તત્વ તમે અમને આપ્યું છે. તો અમે પણ પ્રબોધ સ્વામીને રાજી કરવા માટે એના ગમતામાં વર્તી અને એમને હાસ કરાવી શકીએ એવું બર બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.